વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેના 42.62 કિલોમીટરના ભાગમાં હજુ કામ અધૂરું છે અને જમીન સંપાદન પ્રક્રિયામાં સક્ષમ અધિકારીઓના સંકલનના અભાવને કારણે ભારે ગેરવહીવટ ઉદ્ભવી છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ ભૂતકાળમાં કેટલાક ખેડૂતોને વધુ વળતર ચૂકવતા રિકવરી કરવાની નોબત આવી છે, જ્યારે બીજી તરફ 1000થી વધુ ખેડૂત બિનફળાવ ઝાડો અને જમીનની બાકી રકમ માટે લડત લડી રહ્યા છે. જમીન સંપાદન પ્રક્રિયા દરમિયાન સર્વેમાં થયેલી ભૂલોને કારણે મોટો વિસંગતતા જોવા મળી હતી. 20 કરોડથી વધુનું વળતર ચૂકવાયું હોવા છતાં કેટલીક બાકી રકમ ખેડૂતો સુધી પહોંચતી નથી. ઘણા ખેડૂતો છેલ્લા 6 મહિનાથી કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. આ સમસ્યાને કારણે પ્રોજેક્ટ કોસ્ટ વધવા સાથે ખેડૂતોને ન્યાયથી વંચિત રાખવામાં આવ્યા છે. વલસાડના ખેડૂતો દ્વારા તાજેતરમાં કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં જમીન સંપાદન સમયે દાવા કરવામાં આવેલા વચનોનું પાલન થયું નથી. જંગલી ઝાડ કાપવા માટે ખેડૂતોને મંજૂરી આપવાનું કહ્યું હતું, પણ ઝાડ કાપી લેવામાં આવ્યા છતાં વળતર આપવામાં આવ્યું નથી. આ કારણે ખેડૂતોમાં ભારે નિરાશા ફેલાઈ છે. અધિકારીઓના સંકલનની અછતના કારણે કામ પ્રગતિ કરી શક્યું નથી. નેશનલ હાઈવે ઓથોરિટીએ અગાઉ ચૂકવેલા વળતર માટે રિકવરી શરૂ કરી છે, જે પ્રોજેક્ટના ખર્ચમાં વધારો કરી રહ્યું છે. ખેડૂત સમાજે તંત્રને ફરી રજૂઆત કરીને તમામ બાકી વળતર ચૂકવવાની માંગ કરી છે. જો તેમની માંગ પૂરી ન થાય તો તેઓ આંદોલન કરવા મજબૂર થશે. અધિકારીઓના અભાવમાં આ સમસ્યા કેવી રીતે ઉકેલાશે તે હવે જોવું રહ્યું.